જમ્મુ કાશ્મીરમાં મહેસાણાના ખેરાલુના એક જવાન શહીદ થયા છે। આ જવાનનો નશ્વર દેહને અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો છે। પ્રવીણજી ઠાકોર નામના જવાન શહીદ થયા હતા। ખેરાલુના કુડા ગામે માતમનો માહોલ છવાઈ ગયો છે। ત્યારે આ શહીદ જવાનના નશ્વર દેહને હાલમાં અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો છે અને ત્યાંથી સીધા જ મહેસાણાના ખેરાલુ જે માદરે વતન છે ત્યાં નશ્વર દેહને લઈ જવામાં આવશે। આ જોઈ રહ્યા છો દ્રશ્યો અમદાવાદ એરપોર્ટના છે કે જ્યાં શહીદ જવાનની શહીદીને સલામી કરવામાં આવી રહી છે। તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે ત્યારે તેમનો નશ્વર દેહ હાલમાં પહોંચ્યો છે અમદાવાદ એરપોર્ટ ખાતે। જમ્મુ કાશ્મીરમાં આજે ખેરાલુના જે જવાન છે તે શહીદ થયા હતા। દેશની સુરક્ષા કરતા કરતા આ જવાન શહીદ થઈ ગયા હતા, જેના કારણે ખેરાલુના જે કુડા ગામ છે જે તેમનું માદરે વતન છે ત્યાં માતમનો માહોલ છે, પરંતુ સાથે જ એક ગર્વની લાગણી પણ છે કે તેમના ગામનો જે જવાન હતો તે લોકોની સુરક્ષા કરતો કરતો દેશની સુરક્ષા કરતો કરતો શહીદ થયો છે। ત્યારે તેમના નશ્વર દેહને હાલમાં અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યા છે કે જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે। તેમની જે શહીદી છે તેમને સલામી આપવામાં આવી રહી છે। જમ્મુ કાશ્મીરમાં હજી પણ સીઝફાયરનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને આતંકવાદીઓ ઘૂસણખોરી કરવાનો અને સાથે સાથે ભારતમાં અશાંતિ ફેલાવવાનો ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે। कुछ ऐसा काम करे तू इस देश का नाम करे तू। ये दुआ है माँ
તો પ્રવીણજી ઠાકોર કે જે ખેરાલુના વતની હતા અને તે જમ્મુ કાશ્મીરમાં દેશની રક્ષા કાજે શહીદી વહોરી છે. તેમના નશ્વર દેહને હાલમાં અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો, જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમને સતત નમન કર્યા હતા. સાથે અન્ય જે ઓફિસર છે તે પણ પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમની શહીદીને નમન કરી રહ્યા છે. એક વીર સપૂત ગુમાવ્યો છે ભારત દેશે, ત્યારે આ પ્રસંગે ખાસ ખેરાલુના જે ગામના વતની છે ત્યાં તો શોકનો માહોલ છે, પરંતુ એક ગર્વની લાગણી પણ છે કે દેશની રક્ષા કાજે આતંકવાદી સામે લડતા લડતા આ જવાન જ્યારે શહીદ થયા છે ત્યારે તે ગુજરાતના વતની હતા. તેમના પરિવારમાં હાલમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમના નશ્વર દેહને અમદાવાદ એરપોર્ટથી હવે મહેસાણા તેમના માદરે વતન લઈ જવામાં આવશે અને ત્યાં તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે. પરંતુ હાલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ એરપોર્ટ ખાતે પહોંચ્યા અને ગુજરાતના સપૂતને વંદન કર્યા. વધુ અપડેટ સાથે મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે. મેહુલ, જણાવશું કે નશ્વર દેહને હાલમાં અમદાવાદ એરપોર્ટ ખાતે તો લાવવામાં આવ્યા છે, પરંતુ હવે તેમના માદરે વતન ક્યારે લઈ જવામાં આવશે, ક્યારે અંતિમ વિધિ કરવામાં આવશે આ સપૂતની? જે જવાન જે છે શહીદ થયો છે, કારગિલની અંદર જે જવાન છે તે જે પોતાની ફરજ નિભાવતો હતો, આ ફરજ દરમિયાન તેનો જે શહીદી થઈ છે, જે પ્રમાણે જે ખેરાલુના વતની જે ઠાકોર પ્રવીણજી નામનો જવાન છે તે ત્યાં ફરજ બજાવતો હતો, તેનું જે અહીંયા લાવવામાં આવે છે એરપોર્ટ ખાતે તેને લાવવામાં આવે છે. અત્યારે એરપોર્ટ ખાતે તેના જે જવાનો છે, તેના સાથીઓ છે, તેઓ તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ સાથે તેના જે પરિવારના જે લોકો જે છે તેઓ પણ અત્યારે અહીંયા આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ અત્યારે તેઓને શ્રદ્ધાંજલિ આપી અને તેઓ અહીંથી રવાના થયા છે. કલેક્ટર તેમજ એસપી કક્ષાના અધિકારીઓ પણ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જે પ્રમાણે જે પરિવાર જે છે પરિવારને આજે અત્યારે અંતિમ ક્રિયા માટે જે અત્યારે આપવામાં આવશે, ટૂંક જ સમયની અંદર જે નશ્વર દેહ છે તેને ખૂબ જ માન સન્માન સાથે જે મહેસાણામાં જે ખેરાલુ ગામ છે તેનું વતન જે આવેલું છે ત્યાં લઈ જવામાં આવશે. અત્યારે જે શ્રદ્ધાંજલિની અંદર મોટી સંખ્યામાં જે જવાનો જે છે તેઓ અત્યારે આવી રહ્યા છે અને જે જવાન જે છે જેની શહીદી જે વહોરી છે તેને પોતાની શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે અને દેશ પ્રત્યેનો જે પોતાનો જે પ્રેમ છે તે પણ દેખાડી રહ્યા છે. જી આભાર મેહુલ તમામ વિગતો માટે.